હાથીનું વાહન છે. હાથીનું વાહન. જો હોંડ ફેરવી તો જોઈ લો મજા. અને નવા મિત્રો એ સબસ્ક્રાઇબ કરે. સબસ્ક્રાઇબ હા, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. જય સિયારામ. બસ હાલો. જય સિયારામ. જય સિયારામ. હેલો મિત્રો, નમસ્કાર, સ્વાગત છે એલપી મારી વ્લોગ ચેનલમાં. તો મિત્રો બધા મિત્રોને જય માતાજી, જય સિયારામ અને સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયોમાં, વાડીના વિડીયોમાં, રસોઈના વિડીયોમાં. તો મિત્રો આજે આપણે ગામડે આવ્યા છીએ અને મારા બા ફરી વખત એક રસોઈનો વિડીયો લઈને આવી રહ્યા છે. અને આપણે જો પાછળ ખૂબ જ સુંદર મજાનો જે ઝાડ છે અને પક્ષીઓ પણ ખૂબ જ સુંદર મજાના કલરવ કરી રહ્યા છે. અને આવા ખુશનુમા સુંદર વાતાવરણમાં આપણે આજે દેશી રસોઈ, ગામડાની રસોઈ, વિલેજ રસોઈ વિશે મિત્રો આપણે જોઈશું. અને મારા બાની જે સાદગીભર્યું જીવન છે એ પણ જોઈશું, વાતુચીતું કરીશું અને રસોઈ બનાવીશું. તો મિત્રો રસોઈમાં આજે શું બનાવવાનું છે એ પણ મારા બા આગળ આપણે જાણીશું. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો. જે મિત્રો નવા છે એ સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને તમને અવનવા વિડીયો તમને અપડેટ મળતું રહે. તો ચલો મિત્રો આપણે જઈએ હવે મારા બા આગળ અને શું બનાવી રહ્યા છે એ આપણે જોઈશું. ચાલો મિત્રો હવે આપણે જઈશું મારા બા શું રસોઈ બનાવી રહ્યા છે તે આપણે જોઈશું. બાપુ હોતા હે બાપુ. જય સિયારામ. જય સિયારામ. જો અમારા બાપુજી આરામ કરે છે, ઊભા થઈ ગયા. વિડીયો આવ્યો એટલે ઊભા થઈ ગયા છે. આ મારા મોટભાઈ છે અને વાડીએ જો બા શું બનાવો છો? મારા બા મગફળી શેકે છે. આપણે મગફળી શેકે છે મારા બા. અને પછી રસોઈમાં શું આજે બનાવવાના છે આપણા યુટ્યુબ મિત્રોને જણાવી દે. બટેટાનું, હે, ટમેટા, દૂધી, 4 જાતનું શાક. 4 જાતનું શાક? હા, એ બધું અહીંયા જ બનાવવાનું? હા, હમણાં લઈને આવે બેન. તમે વાર લાગે તો ખોખા શીખી નાખો. ખોખા શેકી નાખો. જો મિત્રો મગફળીનો પાક પડી ગયો છે એટલે મારા બા મગફળી શેકે છે અને એ પણ ખાવાની મજા આવે છે. વાડીની ઘરની માંડવી છે. ઓળો કહેવાય ને બા? તો પાકી જા છે. તો બા તમે આગલો જે વિડીયો આપણે ઉતાર્યો હતો કઢીનો ને બાજરાના રોટલાનો, ઘણા બધા યુટ્યુબ મિત્રોએ જોયો અને ખૂબ પસંદ કર્યો. તો આપણે ફરી વખત આપણે વાડીનો વિડીયો બનાવી રહ્યા છીએ, રસોઈનો વિડીયો. જો મિત્રો આ મગફળી એવા નીકળી ગઈ છે, ઉપાડી લીધી છે અને ટૂંક સમય હલરમાં કાઢીને પછી આમાં બીજું કંઈક જીરું કે ચણા એવું વાવવામાં આવ્યું છે. મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે મારા બા મગફળી શેકી રહ્યા છે એ આ મગફળી છે મિત્રો. સુંદર મજાનો પાક આવ્યો છે ભાઈ, જોઈ રહ્યા છે મિત્રો. શાક તો અહીં ડાયરેક્ટ આવી ગયું. તો મિત્રો જો બીજા ઘરે શાક બને છે ભાઈના ઘરે અને અહીંયા ખાલી ગરમ કરવાનું છે એવું છે. કાબા ખાલી ગરમ જ કરવાનું, વઘારીને આવી ગયું? હા, વઘારીને આવી ગયો. ચડવાનું છે બાકી. વાહ ભાઈ વાહ, શાક તો મસ્ત બની ગયું. હવાય હા, ખાલી શેડવાનું છે. કારણ કે બીજા ઘરે આજે રસોઈ બને છે, અહીંયા મારા બા ખાલી શાકને શેડવાના છે. મગફળી શેકાવા માંડી છે. રેડી દેશી કાબા. ઓળો બહુ સરસ લાગે. મારા બા ને આવું કાંઈક ને કાંઈક હોય જ કાબા, ખાવા પૂરતું. કાંઈ જો મિત્રો હવે અહીંયા શાક સડવા માંડ્યું છે કારણ કે બીજા ઘરેથી વઘારીને રેડી આવી ગયું હતું. અને આમાં કયું કયું બા શાક છે આમાં? દૂધી છે, હા, રીંગણા છે, હા, ટમેટું છે, હા, બટેટા છે. 4 વિભાગ છે મિત્રો. ઊંધિયા જેવું બની ગયું શાક. તો જો ભાઈ મસ્ત દેશી ચૂલે બની રહ્યું છે. સુંદર મજાનું અહીંયા અમારું ઘર છે. બહાર વાતાવરણ પણ સુંદર મજાનું છે. મગફળી હવે નીકળવા માંડે છે ધીમે ધીમે અને દૂર દૂર સુધી તમને લીલું લીલું દેખાય છે. અને મિત્રો આગલા વિડીયોમાં તમે જોયો હતો એમાં વરસાદ આવતો હતો અને વાદળા ઘટાટોપ હતા. જો અત્યારે હવામાન ચોખ્ખું થઈ ગયું છે મિત્રો. શું બા બેહી ગયું? ગેલી એટલે હાથીનું વાહન છે. હાથીનું વાહન. હોંડ ફેરવી તો જોઈ લો મજા. ઊંટ ફેરવી એટલે ઊંટ ફેરવા એટલે
આ ગેલી વરી હોય ત્યાં હાથીનું વાહન છે હાથીનું વાહન છે આ શું કે બસ નક્તર નક્ષત્ર કહેવાય છેલ્લું. તો આ છેલ્લું છે અઢીની સુવાંચ હોય એ તો આપણે કોની મંડી છે બા લગભાઈ મંડી કાશી છે જી તોય તે કાઢ નાખીશ મંડી કાશી છે બોલો કેતો જાટકી કે રાખો હા કાસું છે કા ખોખા મારી પાસે ક્યાં શેરડા છે ખોખા કાશી બા પછી નક્તર આવે કે પૂરા પૂરા પછી અઢીની સુવાંચ હોય પણ એ ત્યાં ખાસા મોટી વધ્યા સુવાતમાં હા અઢીની હોય એમાં પછી પડી ગયો વરસાદ તો એ હાસા મોતી વરસ એવું કે આપણે કેટલાય વર્ષ થયા તો એ જગ્યાએ એ ભાઈ એક લીમડી વાળામાં વાવી તું જાય હા મન જાય છે મોતી લાઈ જેવી એ સુવાંચ તો વળી એ વરસ ત્યારે દાણા હારા થાય એમ ધોળે શેતર હા હા પછી નક્ષર પૂરા ને પછી શિયાળો બે જાય બસ ઓલિસ્કાને ખાવ હા 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 તો મિત્રો જો અમારા બા જૂનવાણી જે ગઢિયા હાંચવી રહે છે નક્તર કહેવાય નક્તરમાં ક્યારે વરસાદ પડે ને શું ફાયદો થાય એનું પણ થોડી જાણકારી મળે આખી વાત ઉતરી ગયો હાથીઓ આજ ઉતરી ગયો છે અને કહેશે કે ઈ ટાણે જો વરસાદ પડે ને હુંડ ફેરવે તો ભૂકા કાઢી નાખે વરસાદ કાબા ગેલી કરે હેલી ગેલી કરે હેલી પછી સુવાંચ જો વરસે તો જુવાર બાજરા ખરેખર ના ખૂબ જ સારા એવા પાકે અને સ્વસ્થ પાકે તમે મિત્રો જો અમારા બા રસોઈ બનાવતા હોય તો સારી એવી માહિતી આપણને પીરસી રહ્યા છે ને જૂનવાણી જે સિસ્ટમથી તો મિત્રો તમે જોઈ રહ્યા છો હવે મારા બા શાકને બહુ શેડવાનું છે ને કારણ કે આપણે અહીંયા પહેલાં બનાવવાનું હતું પણ ભાઈના ઘરેથી બનીને આવ્યું નાયા અને અહીંયા શેડવાનું હતું તો આ રીતે મિત્રો આજે આપણે શાક ખાલી રસોઈ બની રહ્યા છે ને આપણે વિડીયો દરમિયાન અવનવી વાતો પણ જાણતા રહીશું જૂનવાણી બસ શું બનાવવા માંડ્યા વળી સરબત સરબત શરબત જો મિત્રો લીંબુ કરના કરના અને શરબત બનાવે છે મારા બાપુને લીંબુનું શરબત પીવું છે તો લીંબુનું શરબત બનાવ્યું છે શું શું એમાં નાખ્યું તમે શરબતમાં ખાંડ નાખીશ પછી પછી મીઠું નાખ્યું પછી લીંબુ ની તાચ્યું લીંબુ રેડી તાર ભાઈ પીવો છે નહીં હો સીતાફળ પાચ્યા હે હા હમણાં ઉતારો વાહ ભાઈ ઘરના સીતાફળ પાચ્યા હે ખાતા જેવા છે લઈ લો આખી ઉગડી ગયું છે ને નહીં હું અહીં એક તો કાંઠાળા બહુ થઈ ગયા ને ભાઈ સીતાફળ સીતાફળ એક તો મારે બહુ મને વાલી હાલો બાપુ શરબત આટલું બધું નથી અડધું જ છે જો અમારા બાપુજીને શરબત પીવા જોઈ ઘરની લીંબોડી હાલો બસ ને હાલો અહીંયા શાક રેડી સડી ગયું છે હવે હે બા બાજરાના રોટલા બનાવવા બાજરાને બનાવીશ હો બાજરો પણ બંધ છે ઓલા કરીએ કાબા હાલો કાંઈ બનાવતા અહીંયા ના ના હવે અહીંયા બનાવી ઓલા કરીએ બને ના એની જરૂર છે કાંઈ સીતાફળ અને બા તમે શું કરો ત્યાં હે બા શું કરો છો જાંબુડો સીતાફળ લઈ આવ્યા જાંબુડો એક ઉજરે જાંબુડો એક ઉજરી ગયા આ શું સવન છે સવાન આ જો નાળિયેરી અમે વાવી હતી મોટી થઈ ગઈ છે ઉપર કાબા હાલો જો હવે રસોઈ બની ગઈ છે કારણ કે આજે ખાલી શાક જ બનાવતું ને એ પણ શેડવાનું હતું ને અમે મારા બા બે ગયા છે અહીંયા હા અને અહીંયા આપણે ગામડાના વિડીયો વિલેજની રસોઈ ગામડાની રસોઈ પૂરી કરીએ છીએ અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ બધા મિત્રોને જય માતાજી જય માતાજી જય સિયારામ જય સિયારામ જય અને સિયારામ નવા મિત્રો એ સબસ્ક્રાઇબ કરે સબસ્ક્રાઇબ કરે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ હા અને લાઈક કરે લાઈક કરે અને આમણા વિડીયો જોતા રહેજો આમના વિડિયો જોતા રહેજો અને ઘણા બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ કહેશો તો બધા બધા મિત્રોને મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય સિયારામ બસ હાલો જય સિયારામ જય સિયારામ રામ 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 રામ